મગધપતિ. લેખક ધૂમકેતુ. અધ્યાય 1. બ્રાહ્મણ નાલી જંગ. રાજગૃહને શ્રાવસ્તી સાથે જોડતો મહાન રાજમાર્ગ પાટલીગ્રામને અડીને જતો હતો. એ વખતે હજી પાટલીગ્રામ પાટલીપુત્ર બન્યું ન હતું, પણ મગધ સેનાપતિ સુનિદ અને મહાઅમાત્ય વર્ષકાર ત્યાં રાત દિવસ ખડે પગે રહીને નગરીની અભિનવ રચના કરી રહ્યા હતા. પણ હજી એ હતું તો પાટલીગ્રામ જ, પાટલીપુત્ર નહીં. છતાં પાટલીગ્રામને મહાન પાટલીપુત્ર નગરીમાં ફેરવી નાખવાનું જે મહાસ્વપ્ન સેનાપતિને અને મહાઅમાત્યને વર્ષોથી આવ્યું હતું, તે મહાસ્વપ્ન હવે ધીમે ધીમે આકાર લઈ રહ્યું હતું. એ નગરી એક એવા મહાન સામ્રાજ્યના કેન્દ્ર સ્થાને આવવાની હતી કે જેવું સામ્રાજ્ય ભૂતકાળમાં કોઈ દિવસ પ્રગટ્યું જ ન હોય. એના સમક્ષ એક મહાન ભાવિ ઊભું થઈ રહ્યું હતું. સેનાપતિ અને મહાઅમાત્યની દ્રષ્ટિમાં એક એવી ભવ્ય યોજના આલેખાયેલી હતી. પાટલીપુત્રનું સ્થાન તો ખરેખર અદ્ભુત કહી શકાય તેવું હતું. પાટલીપુત્ર નગરી પાસેથી નીકળતો મહાન રાજમાર્ગ ઉત્તરમાં વૈશાલી, કુશીનારા થઈને કપિલવસ્તુ પાસેથી છેક હિમાદ્રીને સ્પર્શતો હતો. તે દક્ષિણમાં રાજગૃહ ગયા થઈને વિશ્વવિખ્યાત તામ્રલિપ્તિને માર્ગે દરિયા પારની સ્વર્ણભૂમિ સુધીનો સંબંધ જાળવી રાખતો હતો. પૂર્વમાં અંગદેશની ચંપાનગરી દ્વારા પણ એ જ પ્રમાણે એ સમુદ્ર પર્યંત અને પાર જનારો ધોરી રસ્તો હતો. પશ્ચિમમાં એ સુમસુમ માર્ગગીરી ઉપર થઈને ભગ્ગદેશ વિંધી વિદિશા નગરી પાસે નીકળી અવંતી ઉજ્જૈન નગરીને મળતો હતો. આમ આ નગરી એવે સ્થળે રચાઈ હતી કે એની દ્રષ્ટિ મર્યાદામાં એક મહાન સામ્રાજ્ય જેટલો વિસ્તાર જાણે કુદરતી મર્યાદા હોય તેમ આવી જતો હતો. સુનિદ અને મહાઅમાત્ય વર્ષકાર આ કાર્યમાં તલ્લીન હતા. દુર્ગો, જળાશયો, જલાગારો, પુષ્કરિણીઓ, મંદિરો, મહાલયો, આરામ વસ્તુઓ, ઉદ્યાનગૃહો અને બીજી અનેક રચનાઓ ધીમે ધીમે આકાર લઈ રહી હતી. એમના સ્વપ્નમાં એક વિશાળ નગરી હતી. શિલ્પી મહાગોવિંદે એને અજેય બનાવવા આકાશ પાતાળ એક કર્યા હતા. નગરીને ઓછા અને અદકા 64 તો દ્વાર હતા. 570 બુરંજ આવવાના હતા. એને ફરતી 600 ગજ લાંબી ખાઈ આવવાની હતી. અને એટલા તો ઊંડા કિનારા આવવાના હતા કે એમાં ન નૌકા ચાલી શકે, ન ગજરાજ પ્રવેશી શકે, ન પુલ બાંધવાનું જોખમ શત્રુ ખેડી શકે. એને પાર કરતા આકાશના તારા દેખવા પડે. મહાશિલ્પીની આ રચના અદ્ભુત બનવાની હતી. પણ સેનાપતિ અને મહાઅમાત્ય બંનેના દિલમાં એક વાત બેઠી હતી. બંને જાણતા હતા કે જ્યાં સુધી વૈશાલી નગરી છે, જ્યાં સુધી લિચ્છવીઓનું સમર્થ ગણતંત્ર ગંગાને સામે પાર જ માત્ર 5 જોજન છેટે પડ્યું છે, જ્યાં સુધી સિંહનાયક ત્યાં છે, ત્યાં સુધી આ બધી રચનાએ ધૂળ ઉપર લીંપણ સમાન છે. અને એ મહાન ગણતંત્રની એક પણ નબળી વાત, એક પણ નબળી કડી, એક પણ નબળી વસ્તુ હજી એમને કાને આવતી ન હતી. એની એકતા એની હતી. એક એક લિચ્છવી પોતાને સમગ્ર દેશનો પ્રતિનિધિ ગણતો હતો. એટલે વૈશાલી જેવું મહાન ગણતંત્ર સમ્મુખ પડ્યું હોય અને મગધ પોતાનો વિસ્તાર રાજગૃહથી કપિલવસ્તુ સુધી વધારી શકે, એ વાત ન ભૂતો ન ભવિષ્યતી જેવી હતી. અને હવે તો ત્યાં રાજકુમાર હલ્લ વિહલ્લ રહી ગયા હતા. એ હલ્લ વિહલ્લ પાસે સેચનક જેવો અદ્વિતીય હાથી હતો. જે હાથી રણક્ષેત્રમાં માત્ર આવીને ઉભો રહે અને એની ગંધથી ગજસેના આખી ઊભી પૂંછડીએ ચીસો પાડતી દોડી જાય, એ આ સેચનક હતો. એ એકલો એક ગજસેના જેટલું બળ ધરાવતો હતો. અને આ ઉપરાંત અપાર સંપત્તિ જેવો મહામૂલ્યવાન 18 શેરનો મૌક્તિક હાર એમની પાસે હતો. એનું એક એક મૌક્તિક અપૂર્વ હતું. એ પણ મગધના રાજકુમારો હતા. અજાત શત્રુ જેટલો જ મગધની ઉપર એમનો અધિકાર હતો. સિંહનાયક જેવા અતિ સમર્થ સેનાપતિનું એમને રક્ષણ હતું. અને અહીં મગધની રાજગૃહ નગરીમાં પણ એમના ઘણા પક્ષકારો હોય એ સંભવિત હતું. એટલે એ ગમે તે ક્ષણે મગધની રાજગાદીનો દાવો કરતા આવે અને એમાંથી જ એક Sample complete. Ready to continue?